સમાચાર મળી રહ્યા છે નેત્રંગથી। નેત્રંગ તાલુકા જાગૃત વકીલ અને નેત્રંગ નગર અગ્રણી સ્નેહલ પટેલ દ્વારા ભરૂચ જિલ્લા સાંસદને અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યને પત્ર લખવામાં આવ્યો। નેત્રંગ તાલુકા જાગૃત વકીલ અને નેત્રંગ નગરના અગ્રણી સ્નેહલ કુમાર એન પટેલ દ્વારા ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાને પત્ર લખીને જણાવ્યું કે આદિવાસી જનહિત સમુદાય માટે એવી રજૂઆત કરવામાં આવી છે કે કાયદાની આટીઘૂંટીઓમાં તેમજ અર્થઘટન યોગ્ય સચોટ ન હોવાને કારણે ક્યાંક ન્યાય તથા અન્યાય સહન કરવાનો વારો આ આદિવાસી સમુદાયના લોકોને ન કરવો પડે તે હેતુથી કોર્ટ ફ્રી એક્ટના 2014ના સુધારાની અંદરના અર્થઘટન અંગે અસમજણ હોય તે માટે આદિવાસી હોય પરંતુ બીપીએલ રેખામાં આવતા હોય તેને જ કોર્ટ ફી માફી મળે, બાકીના તમામ આદિવાસી ભાઈઓએ કોર્ટ ફી ફરજિયાત ભરવી પડે આવેલ છે। તે બાબતની રજૂઆત લેખિતમાં સરકારને ધ્યાન પર લેવા માટે આપ સાહેબને મોકલેલ છે, જેથી આ વિસ્તારના કેટલાક આદિવાસી ભાઈઓએ અમને આ બાબતની જાણ કરતા જેથી અમોએ આપ સાહેબને આ લેખિતમાં રજૂઆત ધ્યાને લેવા અરજ કરી છે। બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા, ન્યૂઝ ટુડે। મારું નામ સ્નેહલ કુમાર નરેન્દ્રભાઈ પટેલ, એડવોકેટ નોટરી। મારું જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી લીગલ સેલનો મેમ્બર છું અને મેં નેત્રંગ વિસ્તારની અંદર જે વકીલોના હિત માટે અને આદિવાસી આમ જનતાના હિત માટે જે લોકો મારી પાસે આવીને રજૂઆત કરતા હતા કે બીપીએલ રેખાની નીચે આવતા હોય એને કોર્ટ ફી 2014ના સુધારા મુજબ એમને માફી આપવામાં આવે છે, જ્યારે અન્ય સમાજ એટલે આદિવાસી ભાઈઓ જે ઉપરના હોય એમને માફી આપવામાં આવતી નથી, જેથી કરીને કાયદાની આંટાઘૂંટીની અંદર ન્યાય અન્યાય સહન કરવાનો વારો લોકોને આવે છે। જેથી કરીને ન્યાય કે અન્યાય કેવી રીતે થાય છે, 2014ના કાયદા મુજબ આંટાઘૂંટી એ ટાઈપની હોય છે કે જેને ન્યાય કે અન્યાય જે તે વ્યક્તિ અને કોર્ટ ફી સ્ટેમ્પ અમુક લોકોને આદિવાસી ભાઈઓને ભરવો પડે છે, જ્યારે અમુક લોકો બીપીએલ રેખાની નીચે આવતા હોય એમને ભરવો પડતો નથી। તો મારે કહેવું એવું છે કે આદિવાસી સમાજ માટે કાયદો અને વ્યવસ્થા બધા માટે સમાન હોય તો આ એમને લાભ બી મળવો જોઈએ, જેથી કરીને આ બાબતે મેં માનીય ધારાસભ્યશ્રીને ટેલિફોનિક વાતચીત કરેલી છે, વોટ્સઅપ પર મારા લેટર પેડ પર બી મેં લેટર લખેલું છે। ત્યારબાદ સંસદશ્રી ભરૂચ જિલ્લાના સંસદશ્રી મનસુખભાઈ વસાવાને બી મેં આ બાબતે ધ્યાન દોર્યું છે અને લેખિતમાં બી વાત કરી છે અને ટેલિફોનિક બી વાત કરી છે, જેથી કરીને આ બાબતે સરકારમાં યોગ્ય રજૂઆત કરે અને આ કાયદા વિશે ને આ જે લોકો આદિવાસી જનતાને કોર્ટ ફી સ્ટેમ્પમાં માફી મળે એ બાબતનું ધ્યાન દોરે સરકારશ્રીને, એવી મારી માંગણી છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।